નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ. આપણા ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ ના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યુત સ્થિતિ ઊર્જા સ્ટેન્ડર્ડ 12. આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે આ લેક્ચર માટેના ઘણા બધા એવા સમ્સ જોયા હતા. તો મુખ્ય વસ્તુ એ છે કે આપણે હવે જોવાનું છે વિદ્યુત સ્થિતિ ઊર્જા. વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે કે યુ, એના વિશે મેં તમને થોડીક હિન્ટ જેવી માહિતી આપી દીધી હતી. નોર્મલ ડિટેલમાં આપણે થોડા હવે જઈએ છીએ. તો આમાં જે આપણને આની ડેફિનેશન આપેલી છે, વ્યાખ્યા, એ સેમ આપણા પાસે વિદ્યુત સ્થિતિમાન જેવી જ છે, પણ બસ એ વિદ્યુત સ્થિતિમાન કહે છે અને આ વિદ્યુત સ્થિતિ કાર્ય ઊર્જા કહે છે, વિદ્યુત સ્થિતિ ઊર્જા. તો શું કીધું છે કે આપેલ વિદ્યુત ભાર ને અનંત અંતરથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ લાવતા વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધમાં કરવા પડતા કાર્ય તે બિંદુ આગળ તે વીજભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે. એટલે કે દાખલા તરીકે માનો કે આ આપણા પાસે કોઈ પણ એક યામ પદ્ધતિ છે. અહીંયા આપણા પાસે સ્ત્રોત વિદ્યુતભાર કેપિટલ Q આપેલો છે. આપણા પાસે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમથિંગ આ દિશામાં આપેલું છે, આપ જોઈ શકો છો. સાથે સાથે હું તમને ટ્રાય કરું છું બતાવવાની કે અહીંયા આપણા પાસે આ છે યામ પદ્ધતિ અને અહીંયાથી કોઈ પણ અનંત અંતરથી સ્મોલ q ને આપણે આ દિશામાં લઈ જઈએ છીએ. હવે આ પ્લસ વીજભાર, આ પણ પ્લસ વીજભાર, તો આ બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે કાર્ય કરીએ છીએ. બીજું, આપણે તેના પર કાર્ય કરીએ છીએ એટલે એનામાં શું સમાય? વિદ્યુત ઊર્જા સમાય. તો એના માટે આ કીધેલું છે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્ય, એટલે આપણે એના પર કાર્ય કરવાનું હોય છે. તે બિંદુ આગળ વીજભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે. એટલે આ બિંદુ આગળ, એટલે માનો કે આ P બિંદુ સુધી લાવવું છે, તો આ બિંદુ આગળ આ વીજભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા આપણે કહી શકીએ છીએ. SB નું આપણને જેમ ખબર છે કે આ એક ઊર્જાનું સૂત્ર છે, Q E into R. Q into E એટલે થાય F અને F dot dr એટલે થાય વર્ગદંડ. વર્ગદંડ એટલે કાર્ય, અને આને આપણે કહી શકીએ ઊર્જા. તો ધેટ મીન્સ આને Q સાથે મલ્ટીપ્લાય કરી દીધો, Q ને આપણે બહાર લઈ લીધો, E dot dr, E dot er એટલે કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. લાસ્ટ લેક્ચરમાં આપણે સમ્સ દરમિયાન વાત થઈ હતી, એને આપણે લખી શકીએ છીએ V. તો આ આપણા પાસે આન્સર થયો ઊર્જાનો, વિદ્યુત સ્થિતિ ઊર્જા બરાબર Q into Vp. જો આપણા પાસે Q ની કિંમત 1 હોય તો Up બરાબર Vp થાય. આની અંદર મુખ્ય બીજી વસ્તુ જે છે ધ્યાનમાં રાખવા જેવી છે તે છે ક્ષેત્રના ઉત્પન્ન કરતા પદાર્થો ના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. ક્ષેત્રના ઉત્પન્ન થતા એટલે આમાં કોઈ ફેરફાર કરવાનો નથી, બરોબર? એક કન્ડિશન આ. બીજી કન્ડિશન આમાં કે દાખલા તરીકે આ Q ને આપણે આ P બિંદુ સુધી લાવવું છે, તો એના માટે ગમે તે આપણે રસ્તો અપનાવી શકીએ છીએ. એવું જરૂર નથી કે આપેલ રસ્તો એ જ રસ્તે જવું, એમાં કોઈ પ્રશ્નાર્થ નથી, રાઈટ? પછી છે પ્રવેગરહિત ગતિથી લઈ જતા બળ વડે કરવું પડતું કાર્ય તે બે બિંદુઓ આગળ વીજભારનું Q ની વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત દર્શાવે છે. એટલે કે માનો કે બે બિંદુઓ હોય, અહીંયા કને P છે, અહીંયા કને માનો કે Q છે, તો અહીંયાથી આ અહીંયા લઈ જાઓ અથવા અહીંયા લઈ જાઓ, આ બે વચ્ચે જે કરવું પડતું કાર્ય છે એનો તફાવત આપણે આ રીતે ગણી શકીએ છીએ. ધેટ ઇઝ UQ UP. બીજું એક હંમેશા યાદ રાખજો, તમને કદાચ યાદ રહે કે ના રહે, કે આ બાજુની જે લિમિટ છે હંમેશા અપર માં લેશે અને અહીંયાની લિમિટ જે છે હંમેશા લોઅર લિમિટમાં લેશે. તો UQ UP બરાબર -Q ઇન્ટિગ્રેશન P થી Q સુધી E dot dr. કોઈ એક સંરચના માટે સમગ્ર તંત્રની વિરુદ્ધ સ્થિતિ ઊર્જા છે અને સંરચના બદલાય એટલે તે તંત્રનું વિદ્યુત સ્થિતિ ઊર્જામાં પણ ફેરફાર થાય છે. એટલે આમાં શું કીધું કે આપણે જે પણ કોઈ સંરચના, એટલે કે આપણે કોઈ પણ યામ પદ્ધતિ વિચારીએ. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણા પાસે એક બોર્ડનો આ ખૂણો છે
બીજો બોર્ડનો આ ખૂણો. પહેલા આપણે અહીંયા આગળ આ વિદ્યુત ભારના આ ખૂણાના આધારે એનું સ્થાન સદિશ વિચારીએ અને પછી આર્યા વિદ્યુત ભાર માટે આ સ્થાન સદિશ વિચારીએ. તો આ બંને માટેની સંરચનાના આધારે એના સ્થાન સદિશો બદલાઈ જાય. સ્થાન સદિશો બદલાય તો એના કારણે આપણા પાસે કાર્યસ્થિતિ ઊર્જા પણ બદલાય. એ માટેની આ વાત કરી છે. એટલે રચના બદલાવી જોઈએ નહીં. બરોબર છે મિત્રો? તો આ હતું આપણા પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જા અને તેના દ્વારા થતું કાર્ય. હવે નેક્સ્ટ આપણા પાસે એક બીજું બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આપણે સૌને ખ્યાલ છે કે ડાયપોલ એટલે શું? ડાયપોલ એટલે શું કહી શકાય? ડાયપોલ મોમેન્ટ એટલે શું? ડાયપોલ મોમેન્ટ ક્યારે સર્જાય? પછી ડાયપોલ જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલું હોય તો કઈ પરિસ્થિતિની અંદર આપણને ટોર્ક મળી શકે છે? તો એ બધી વસ્તુઓ આપણે હમણાં જોવાની છે. તો મિત્રો કદાચ જો આપણે ડાયપોલ વિશે જાણકારી ન હોય તો ખાસ કરીને આપ સૌને રિક્વેસ્ટ છે કે ડાયપોલ વિશે આપ ચેપ્ટર ફર્સ્ટ માં જોઈ લો, ડાયપોલ મોમેન્ટ. અને એ ડાયપોલના આધારે આપણે આગળ અહીંયા સ્થિતિમાન શોધવાનું છે, ધેટ ઇઝ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અને એમના વચ્ચેનો ડિફરન્સ. તો ખાસ કરીને ધ્યાન આપીશું. તો દાખલા તરીકે માનો કે આપણી પાસે એક ડાયપોલ આપેલું છે -q +q. બરોબર? આ ડાયપોલ વચ્ચેનું અંતર અહીંથી આટલા સુધી a, આના કેન્દ્રથી, અને બીજાથી આટલા સુધી a. રાઈટ? આ આપણને એક ડાયપોલ આપેલું છે -q +q. ડાયપોલની દિશા હંમેશા માઈનસ થી પ્લસ તરફ રહેતી હોય છે મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખો. હવે માનો કે આ ડાયપોલના અક્ષ પર, ક્યાં? ડાયપોલના અક્ષ પર એક પોઈન્ટ આપેલો હોય તો એ ડાયપોલના અક્ષ પર એક પોઈન્ટ, એટલે ધેટ મીન્સ અહીંયા કને કોઈ એક બિંદુ આપેલું છે P પોઈન્ટ. એ P પોઈન્ટ પર આપણે શોધવું છે. આપણે હાલ ડાયપોલ મોમેન્ટ ને આ રહેવા દઈએ, સોરી P પોઈન્ટ ના લખીએ, એના જગ્યાએ કોઈ બીજો પોઈન્ટ લખી દઈએ. શું લખશું? કેપિટલ X લખી દઈએ. અહીંયા આપણા પાસે ડાયપોલ મોમેન્ટ છે ને આનું અંતર જે છે એ ડાયપોલના કેન્દ્રથી સ્મોલ x જેટલું છે, અથવા તો r લઈ લઈએ, આપણે કાયમી r લેતા હોઈએ છીએ એટલે. અને આ x પોઈન્ટ પર આપણે એનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. બરોબર છે? તો એઝ વી નો, આપણને જેમ ખબર છે એમ કે ડાયપોલ થી આપણે શોધવાનું હોય તો પહેલા આપણે +q ની જો વાત કરીએ તો +q થી x જેટલું અંતર થાય તો r -a થશે, અને -q ની વાત કરીએ તો -q થી x જેટલું અંતર થાય તો આ r + a થશે. બરોબર? આ q છે, આને આપણે a નહીં સમજીએ, સોરી ફોર માય રાઇટિંગ. સો મૂવિંગ ફોરવર્ડ આપણે સૌથી પહેલા v net શોધવાનું છે. તો v net બરાબર તો v પ્લસ ના કારણે પ્લસ v માઈનસ ના કારણે. v જે છે એટલે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન આપણને ખ્યાલ છે એ પ્રમાણે એ અદિશ રાશિ છે, એટલે એને સાદો સરવાળો જ આપણે ડાયરેક્ટ કરવાનો રહેશે. v પ્લસ ની વાત કરીએ તો પ્લસ દ્વારા આપણને જે એનું સ્થિતિમાન મળે છે એ કઈ રીતે મળશે? ધેટ મીન્સ k q અપોન, હવે આમાં r ની વાત છે તો r - a, કે v ની ફોર્મ્યુલા છે kq અપોન r. બરોબર છે? અહીંયા r સ્ક્વેર કેવું કે આવતું નથી, એટલે આપણે kq અપોન r - a. હવે આપણે માઈનસ ના કારણે લખી દો તો અહીંયા પ્લસ k - q અપોન r + a. અહીંયા માઈનસ છે તો આગળ માઈનસ આવી જશે. ધેટ મીન્સ kq અપોન r - a માઈનસ kq અપોન r + a. બરોબર છે મિત્રો? તો આને આપણે સોલ્વ આઉટ કરીએ તો અહીંયા આપણે kq ને કાઢ્યા કોમન, 1 અપોન r - a માઈનસ 1 અપોન r + a. આનો એલસીએમ લઈએ તો v net બરાબર અહીંયા બ્રેકેટમાં kq કોમન બારે કાઢ્યા છે, પછી અપોન માં r - a
a r plus a એટલે r² - a² અને ઉપર આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઈએ તો r plus a minus r plus a એટલે r થયા કેન્સલ તો આના કારણે આપણા પાસે v net ની કિંમત kq અહીંયા છે આપણા પાસે 2 * a upon r² minus a². ખ્યાલ પડે મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો આપણા પાસે જે કિંમત આવી છે એમાં આને આપણે લખી શકીએ છીએ p 2qa એટલે p ડાયપોલ મોમેન્ટ ચેપ્ટર નંબર 1 માં આપણે જોયું છે 2qa તો v net બરાબર kp upon r² minus a². બરોબર આ આપણને મળ્યું v net શેના માટે અક્ષ માટે એટલે આપણે અહીંયા કને પોઈન્ટ આપેલો હોય તો હવે નેક્સ્ટ બીજું આપણે જોવાનું છે કે જો કદાચ આ કઈ દિશામાં છે તો આપણે આ r સદિશ અહીંયા વાપરીએ તો અહીંયા કને આપણા પાસે r કેપ આવે આ પોઈન્ટ હટાવવો હોય તો v net બરાબર kp cos θ r² minus a² એ રીતે થાય અને એમાં એવું લખી શકાય if r is greater than a જો r જે છે એ a કરતા બહુ વધારે હોય તો a ને 0 લઈએ તો આપણા પાસે v net ની કિંમત kp cos θ upon r² આ રીતની આવે v net શેના માટે અક્ષ માટે બરોબર આ મિત્રો આપણે અક્ષ માટેની વાત કરી છે કે આ કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ હવે આપણે એ જ રીતે શું કે વિશ્વવૃત્ત ઉપર ફાઇન્ડ કરીએ વિશ્વવૃત્ત ઉપર કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ એના માટે તમને આકૃતિ બતાવી દઉં તો ત્યાં સુધી આપ અહીંયા નોટ ડાઉન કરી શકો છો અથવા વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી શકો છો મિત્રો ખાસ તમને યાદ કરાવું તો લેક્ચર્સ આપણા જે પણ ચાલતા હોય આપણે નોટબુકમાં કમ્પ્લીટ રાખવાના છે આ આપણા પાસે ડાયપોલ છે આ બંનેનું અંતર અહીંથી a અહીંથી a આ એનું કેન્દ્ર આ જગ્યાએ માનો કે આપણે કેપિટલ y લઈએ છીએ આ જગ્યાએ આપણે આ ડાયપોલની વાત કરવાની છે અને એ શોધવાનું છે અને આ માનો કે અહીંથી આ r અંતર પર હોય કેટલા અંતર પર હોય r અંતર તો એક આના દ્વારા એક આના દ્વારા આનું અંતર આપણને થાય છે r² + a² અંડરરૂટમાં કેમ r² + a² કેમ કે આ છે a આ છે r તો આ પાયથાગોરસના પ્રમાણે r² + a² અંડરરૂટમાં મળે આ જ અંતર આનું અંતર બંનેનું સરખું અંતર થાય આ આપણે આકૃતિ દોરી છે જેને આપ થોડું ધ્યાનમાં લઈ શકો છો જેના કારણે વિષુવવૃત્ત ઉપર આપણને કેટલું સ્થિતિમાન મળે છે તે જોવાનું છે તો મિત્રો વિદ્યુત સ્થિતિમાન બંનેના કારણે that means v net બરાબર v1 v plus plus v minus v plus ના કારણે એટલે પ્લસ પેલી બાજુ છે એના કારણે આપણને મળશે kq upon √r² minus plus a² પછી પ્લસ k in bracket minus q √r² plus a² આ માઈનસ 12 આવશે આ થઈ ગયું 0 એટલે એનો મતલબ એમ છે કે તમારી પાસે અહીંયા માઈનસ ચાર્જ આપેલો હોય અહીંયા પ્લસ ચાર્જ આપેલો હોય આ રીતની પરિસ્થિતિ સર્જાણી હોય એટલે આ બેના કેન્દ્રથી ગમે તે કોઈ પણ એક સમતલ પર તમે ગમે તે જગ્યાએ કોઈ પણ એક બિંદુ મૂકી દો એ બિંદુ પર તમને કાયમી વિદ્યુત સ્થિતિમાન હંમેશા શૂન્ય મળશે કઈ રીતે શૂન્ય મળશે એ હું તમને આગળ લોજિક ક્લિયર કરાવું છું હમણાં લોજિક ક્લિયર કરાવું કે કઈ રીતે શૂન્ય મળશે બરોબર દાખલા તરીકે માનો આપણે એની જ વાત કરીએ કે આ છે આપણી પાસે ડાયપોલ બરોબર હવે આ જો ડાયપોલ હોય તો એના આધારે આ એનું કેન્દ્ર થયું એના આધારે આ એક મેં સમતલ વિચાર્યું આ બેના વચ્ચે તો
તો આ સમતલ પર રહેલા તમામે તમામ બિંદુઓ પર આપણા પાસે વિદ્યુત સ્થિતિમાન જે છે એ શૂન્ય મળશે. ઇન શોર્ટ તમે એની કે વાત કરો છો, દાખલા તરીકે એક ડાયપોલ અહીંયા છે, એક ડાયપોલ પેલી બાજુ છે, તો આ આખી દીવાલ પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળશે. કઈ રીતે મળશે એ તમે જોયું, બરોબર. બીજું લોજિક હું તમને હમણાં જ બતાવું છું શોર્ટ ટાઈમમાં. આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ના કરી તો કરતા રહેજો. બાય ચાન્સ કદાચ કોઈ લેક્ચર કન્ટિન્યુઅસલી તમારા સુધી પહોંચતા રહેશે મને ખ્યાલ છે મિત્રો, પણ લાઈક સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન દબાવશો તો તમને શોર્ટલી આ લેક્ચર જેવું અપલોડ થશે કોઈ પણ સરનું તો તમને તરત જોવા મળશે. અગેન કમિંગ ટુ ધ પોઈન્ટ, here it is minus q, here it is plus q, અહીંયા minus q છે plus q, આ અંતર a, આ અંતર a. સોરી થોડું નીચે બનાવીએ એકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ બુક આપણે જઈએ. minus q plus q, આ બંને વચ્ચેનું અંતર a, અહીંયા અક્ષ પર કે ઇક્વેટર પર નહીં, અહીંયા કને કોઈ પણ એક આપણે પોઈન્ટ માનીએ છીએ પોઈન્ટ p, અને એ જે છે એ આ કેન્દ્રથી આ અંતરે દૂર છે. સાથે સાથે આ બંનેના કોઈ અંતર આપેલા નથી, જોઈ શકો છો. આ તમે ટેક્સ્ટ બુક હવે આપણી પાસે ટેક્સ્ટ બુકના એકોર્ડિંગ જઈએ છીએ. ટેક્સ્ટ બુકના એકોર્ડિંગ પર ટેક્સ્ટ બુકમાં ઓરિજિનલી કોમ્પ્લિકેશન વધારે છે એટલે હું તમને એનાથી બીજી મેથડ બતાવું છું. તો આ તમે જોઈ શકો છો. હવે આના માટે અને આના માટેનું અંતર આપણે એવું વિચારી શકીએ કે કદાચ આપણે બંને માટેનું અંતર લેવું હોય તો આના માટે આપણે લઈ શકીએ છીએ r-, આના માટે લઈએ છીએ r+. ખ્યાલ આવે મિત્રો? r-, r+. તો વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે બંનેના કારણે. અગેન સેમ ફોર્મ્યુલા, સેમ એપ્લિકેશન, v net બરાબર v પ્લસ દ્વારા અને v માઈનસ દ્વારા, બરોબર. અહીંયા જોઈ શકો છો. તો અહીંયા આપણે v ની કિંમત મૂકીએ તો kq r પ્લસ kq, અહીંયા બ્રેકેટમાં આવશે માઈનસ k માઈનસ q r માઈનસ, કોમન ગાડી લઈએ kq, અહીંયા આવશે 1/r પ્લસ માઈનસ 1/r માઈનસ. અહીંયા અગેન આપણે લઈએ kq, આનો આપણે એલસીએમ લઈએ તો એલસીએમ માં આપણા પાસે r પ્લસ ઇન્ટુ r માઈનસ, અહીંયા r માઈનસ r પ્લસ, એટલે r માઈનસ માંથી r પ્લસ ને માઈનસ કરીએ એટલે આમાંથી આને માઈનસ કરીએ તો આપણા પાસે કેટલી કિંમત આવે એ કિંમત આપણે જોવાની છે. તો હું એક શું કામ કરું છું, તમે રે ઓપ્ટિક્સ માં પેલું ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર જોયું છે. ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર એટલે શું? તો રે ઓપ્ટિક્સ માં તમે જ્યારે આ ભણ્યા ત્યારે તમે અહીંયાથી એક આમ સીધી રેખા દોરી છે એટલે અહીંયા તમને 90 અંશનો ખૂણો મળે, બરોબર. આને ઇંગ્લિશમાં કહેવાય છે ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર, એટલે કે એક લંબ દોર્યું. તો આપણે શું કરીએ છીએ કે આ પ્લસ q જે છે ત્યાંથી માઈનસ r પર એક લંબ દોર્યું. જોયું? આને નામ આપો a, આને નામ આપીએ b, અને અહીંથી આપણે એક લંબ દોરીએ છીએ. માનો કે કદાચ આપણે પરફેક્ટ ના પણ હોઈએ પણ આ લંબ છે એવું માની, આ લંબ તો આ પણ લંબ. ખ્યાલ પડ્યો મિત્રો? ઓકે. અહીંયા કને આ બને છે થીટા, આ a b, આને નામ આપી દઈએ m. એટલે આ માઈનસ માંથી r પ્લસ, એટલે આ જે છે આ બંને રેખાઓ સરખી ગણાય. આખામાંથી આટલું માઈનસ કરીએ તો આપણને am જેટલું મળે. કેટલું મળે મિત્રો? am જેટલું. તો kq આકૃતિ પરથી હું તમને ફરીથી બતાવું. અહીંયાથી આપણે ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર બનાવ્યું, આનો ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર બનાવીએ એટલે આ રેખા અને આ રેખા કઈ m થી p સુધી અને b થી p સુધી આ બંને સરખા થાય. આ માઈનસ માંથી r પ્લસ ને માઈનસ કરીએ એટલે આપણા પાસે આટલી ટુકડી વધે, am જેટલું વધે.
એટલે આપણે આ જે લખ્યું r માઈનસ માંથી r પ્લસ ને માઈનસ કરો એટલે અહીંયા આપણે લખી શકીએ છીએ am અને અહીંયા ગુણાકારમાં તો r પ્લસ r માઈનસ સરખા. હવે ખબર પડી? યસ. ના હવે આપણે શું કરીએ છીએ, આપણે am ની કિંમત શોધવાની છે. આ છે 90 અંશનો ખૂણો. am ની કિંમત શોધવાની છે. આ છે થીટા, થીટાની બાજુ વાળો. આ થીટા શું છે? આની બાજુ વાળો. આ થીટા અને આ થીટા અંદાજિત સેમ હશે. કેમ? કારણ કે આપણે r ની કિંમત બહુ લાંબી છે આના સાપેક્ષે, ડાયપોલના સાપેક્ષે આ p ની કિંમત લાંબી છે એટલે એપ્રોક્સિમેટલી અંદાજિત આ આપણને સરખું મળશે. કેમ? કેમ કે આ તમને જો અહીંયા એક પ્રકારનું પેરેલલ જેવું દેખાય છે. પેરેલલ નથી, સમાંતર નથી, પણ સમાંતર જેવું દેખાય છે. એટલા માટેની વાત કરીએ છીએ કે અહીંયા બે થીટા સરખા છે એવું માનીને ચાલીએ. સરખા છે એવું નહીં, માનીને ચાલીએ. રાઈટ? તો આપણે આ થીટાની વાત કરી, આપણે આ am ની વાત કરીએ છીએ. તો આપણે આ am ની કિંમત શોધવાની છે. અહીંયા છે 90 અંશનો ખૂણો, આ થીટા, થીટાની પાસેની બાજુ એટલે આપણે શું લેવું પડે? cos. બરોબર છે. તો ધેટ મીન્સ થીટા પર આપણે જોઈએ તો cos થીટા બરાબર પાસેની બાજુ. હવે આ છે 90 ડિગ્રી, 90 ડિગ્રી સામે વાળું કોણ? તો am upon ab આવું થાય. પાસેની બાજુ ભાગ્યા કોણ આ થાય, કેમ કે 90 ડિગ્રી આ છે. તો am ની કિંમત જે છે અને ab ની કિંમત કેટલી? 2a. તો am ની કિંમત કેટલી મળી? 2a cos થીટા. તો આપણે am ની જગ્યા મૂકી દઈએ kq 2a cos થીટા upon r plus r minus. હવે ખ્યાલ પડ્યો મિત્રો શું કરવા જઈ રહ્યા છીએ આપણે? ઓકે, અગેન અહીંયા તમે જોઈ શકો છો 2qa જેની જગ્યાએ આપણે લખી શકીએ છીએ કે p cos થીટા upon. હવે બરોબર મિત્રો, તમને બીજી વસ્તુ દાખલા તરીકે આ અંતર બહુ લાંબુ હોય તો આને એપ્રોક્સિમેટલી r અને આને પણ એપ્રોક્સિમેટલી r લઈએ તો આ r² થાય. અહીંયા આપણે લખી શકીએ જો r very greater than a તો r plus બરાબર r minus બરાબર r એવું લઈએ તો અહીંયા કને r² થઈ જાય. તો આ આપણને શું મળ્યું? v. આપણે અક્ષ પર નહીં, ઇક્વેટર પર, અક્ષ પર મેં તમને એક આ ફોર્મ્યુલા કરીને બતાવ્યો હતો જે આ મેથડથી પણ થયો. બરોબર છે મિત્રો? તો હવે આપણે આનું લોજિક, આ થીટા છે. જો આ થીટાની આપણે વાત કરીએ, આ થીટા છે, આ થીટા એક્ઝેક્ટલી સેમ. આ થીટા ને 0 એટલે આ p બિંદુ અહીંયા આવતું રહે, આના અક્ષ પર આવી જાય. ક્યાં આવી જાય? આના અક્ષ પર. જો આના અક્ષ પર આવી જાય તો અહીંયા થીટાની કિંમત 0 થઈ જાય અને cos 0 એટલે 1. એટલે v એક્સિસ પર kp cos થીટા upon r² જેમાં થીટાની કિંમત 0 તો આપણા પાસે આ કિંમત થાય છે kp upon r² આ અક્ષ માટે. બરોબર? હવે આ જે p બિંદુ છે એ અહીંયા થઈ જાય, આના ઉપર લંબ ઉપર આવી જાય તો એ દરમિયાન v ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત માટે તો kp cos થીટા upon r² તો આમાં આપણને મળે છે આન્સર 0. કેમ? કે cos 90 શું થાય? 0. આની પહેલા મેં તમને સોલ્વ કરીને પણ બતાવ્યું, આ છે લોજિકલી આન્સર. તો આના આધારે તમે નક્કી કરી શકો છો કે તમારે કઈ રીતનો આન્સર લાવવાનો છે. બરોબર? અને બીજો ગમે તે થીટા આપેલો હોય 30 અંશ, 60 અંશ, 45 અંશ, તો એના માટે તમે ડાયરેક્ટ આ સૂત્ર યુઝ કરી શકો છો. એટલે તમારી પાસે મિત્રો 3 સૂત્રો થયા. કેટલા સૂત્રો થયા? 3. This is 1 2 અને 3. તો આ છે ડાયપોલના આધારે આપણા પાસે કોઈ પણ બિંદુ આપેલું હોય તો ત્યાં કને આપણે જો આ શોધવાની વાત કરીએ તો કઈ રીતે શોધી શકીએ છીએ તેના માટેની વાત છે. તો આપ આ નોટ ડાઉન કરી શકો છો મિત્રો. મિત્રો હોપ તમે બધા આ લખી દીધું હશે. નેક્સ્ટ આપણે એક દાખલો જોઈએ છે જેમાં અગેન તમારો એક લોજિક ક્લિયર થશે. બહુ બેસ્ટ દાખલો છે. આના પ્રકારના દાખલાઓ થી તમારું જ્યોમેટ્રી અને
દાખલા કરવાની સૂઝ લોજિક તમારું ખુલે છે તો એ આપણે દાખલો જોવાના છીએ હમણાં. તો જો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણી પાસે એક સ્ક્વેર બોક્સ આપેલું છે. આ સ્ક્વેર બોક્સ જે છે એની બાજુઓ આપેલી છે a, અહીંયા q, -q અને q. આ પ્રકારે આપણા પાસે આની અંદર વિદ્યુત ભારો મૂકેલા છે. હવે એમ કીધું છે કે આ ત્રણેય જગ્યા પર p, q અને r આ ત્રણેય જગ્યા પર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે સૌથી સહેલું સિમ્પલ કે બધા વિદ્યુત ભારોથી જે બિંદુ પર શોધવાનું હોય ત્યાં સુધીનું પહેલા અંતર જોવું જોઈએ. એટલે આપણે આના વાત કરીએ આનાથી તો અહીંથી આટલા સુધીનું અંતર તો a/2 થાય, આ પણ અંતર a/2 થાય. પણ વાત છે આની કે અહીંથી આ અંતર કેટલું થાય? તો જો મિત્રો આ છે a/2, આ છે a, આ a/2, આ a, તો આ અંતર આપણને મળી જાય. કઈ રીતે મળે? પાયથાગોરસના નિયમના આધારે a² + a²/4 તો કેટલું થયું? 5a²/4. એટલે આનું તમે વર્ગમૂળ લો તો √5a/2. આ કઈ રીતે કર્યું? આ a છે, આ જે છે એ a છે, આ a/2 છે. તો અહીંથી આપણને આનો અંતર આપણને √5a/2 મળે. ઓકે ના. પછી અહીંથી આટલા સુધીનું અંતર આ તો આપણને મળી રહે. કઈ રીતે મળી રહે મિત્રો? એ જોવાનું છે ને કઈ રીતે મળી રહે. તો આ a છે, આ આખે આખું a છે તો આ થાય a√2 / 2. આખું a√2 થાય આ બિંદુથી આ બિંદુ સુધી. અહીંયાથી આટલા સુધી a√2 થાય એને /2 કરો. a√2 / 2 એટલે આપણા પાસે આવે a/√2. એટલે આ અંતર શું થાય? a/√2. એટલે આ અંતર આપણને મળ્યું √5a/2. આ આપણને મળ્યું a/√2. અને એ જ રીતે આ અંતર તમે શોધો તો √5a/2 આટલું મળે. ખ્યાલ પડે મિત્રો? ઓકે. તો બસ શોધવાનું ચાલુ કરીએ. આ a, આ b, આ c અને આ d. નાઉ Vp શોધવાનું છે. તો Va + Vb + Vc + Vd. Va, Vb, Vc, Vd. તો a ના કારણે આપણે જોવાનું હોય તો kq આપણે p પર જોવાનું છે. તો kq/a/2. આના માટે આ બિંદુ જે છે તેનું સ્થિતિમાન અહીંયા કેટલું થાય? એટલે kq/r. તો kq અને r કેટલું છે અહીંયા? a/2. પછી આપણે b ની વાત કરીએ તો b માં માઈનસ આવશે kq/a/2. પછી vc ની વાત કરીએ અહીંયાથી આ અંતર તો આ અંતર કેટલું થશે? √5a/2. તો આ માઈનસ માટે તો -kq/√5a/2. પછી આવશે a નું એ અંતર kq/√5a/2. પછી d ના કારણે એટલે d ના કારણે થશે તો આ બે થયા કેન્સલ, આ બે થયા કેન્સલ. એટલે અહીંયા આપણને સ્થિતિમાન મળે છે 0. ઓકે. નાઉ vq પર શોધવું હોય તો આપણા પાસે અંતર આપેલું છે a/√2. તો Va + Vb + Vc + Vd. તો બધા અંતર આ a થી o, b થી o, c થી o અને d થી o આ બધા અંતર આપણને સરખા આપેલા છે. o શું લઈએ? q લઈએ. q આપેલું છે. તો આ બધા અંતર સરખા આપેલા હોય એટલે kq/a/√2 પછી માઈનસ kq/a/√2
પછી પાછું માઈનસ kq upon a upon √2 અને પાછું પ્લસ તો kq upon a upon √2 એટલે આ બધા થયા કેન્સલ પાછા કેમ આના કારણે પ્લસ હતું આના કારણે માઈનસ c ના કારણે માઈનસ અને d ના કારણે પ્લસ તો પ્લસ માઈનસ ધેટ ઇઝ 0 અગેન vq ની વેલ્યુ 0 સેમ vr ની વેલ્યુ પણ આની જેમ જ 0 થશે vr બરાબર vp બરાબર 0 કેમ કે ગોઠવણી સમાન છે શું છે આમાં જે આપણા પાસે ગોઠવણી જે પણ આપેલી છે તે સમાન પ્રકારની છે એટલા માટે 0 હવે મિત્રો એક તમને બીજો પ્રશ્ન કરું આનું લોજિક ડાયરેક્ટ આન્સર MCQ માટે લાવવો હોય તો q અને -q q અને -q ડાયપોલ થયા આ બે ના કેન્દ્ર થયા આ જે આખું PQR એમાં હું એક સમતલ બનાવી દઉં શું બનાવી દઉં સમતલ એક કાપતું એવું સમતલ વિચારીએ કે માનો કે આ જે છે આ PQ આ સમતલ પર જ છે તો ડાયપોલના ઇક્વેટર પર ત્રણેય પોઈન્ટ આપેલા છે ઇક્વેટર પર એટલે લંબ ઉપર તમને યાદ કરો તો મેં બતાવ્યું હતું આ રીતે સમથિંગ એટલે આ સમતલ પર ત્રણેય પોઈન્ટ આપેલા છે તો ત્રણેય પોઈન્ટ પર આપણા વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે મિત્રો 0 તમે આ કેલ્ક્યુલેશન પર જોઈ શકો છો અને લોજિકલી પણ જોઈ શકો છો તો એકોર્ડિંગલી આના કારણે આપણને જે પણ આન્સર મળે છે તે આન્સર મળે છે 0 બરોબર છે મિત્રો ઓકે તો નેક્સ્ટ આને આ ક્વેશ્ચન જે છે એ તમારા હોમવર્ક માટે રહેશે બિંદુ p q અને r પર બિંદુ p q અને r પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું વિદ્યુત ક્ષેત્ર શોધી તમારે મને આન્સર કમેન્ટ કરવાનું છે આની અંદર અથવા તો આપ મને ગમે તે રીતે મોકલાઈ શકો છો સર દ્વારા ઓકે થેન્ક યુ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ચલાવીશું